એકના પ્રશ્નોની વાત કરીએ. મનોવિજ્ઞાનને વિજ્ઞાન અને વિષય તરીકે પ્રસ્થાપિત થયાને કેટલા વર્ષનો સમય થયો? 135 વર્ષ. મનોવિજ્ઞાન કયા શબ્દ પરથી બનેલો છે? તો ગ્રીક ભાષાના સાયકો અને લોજિક શબ્દ પરથી બનેલો છે. મનોવિજ્ઞાનમાં સાયકી અને લોગો શબ્દનો અર્થ શું થાય છે? તો સાયકી શબ્દનો અર્થ થાય છે આત્મા અને લોગો શબ્દનો અર્થ થાય છે વિજ્ઞાન. મનોવિજ્ઞાનની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ તો મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. આ સીટી મોર્ગને વ્યાખ્યા આપેલી છે. મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. હિલગાર્ડ અને એટકિન્સને આ વ્યાખ્યા આપેલી છે. પ્રશ્ન ત્રીજો છે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તો H.E. ગેરેટે આ વ્યાખ્યા આપેલી છે. 5મા નંબરનો પ્રશ્ન છે માનસિક પ્રક્રિયા એટલે શું? જવાબ છે મિત્રો, માનસિક પ્રક્રિયા એ અનુભવ કરનાર વ્યક્તિના અનુભવની આંતરિક બાબત છે, જેને આપણે સભાન અવસ્થા કહીએ છીએ. વર્તન એટલે શું? તો કેટલીક પ્રવૃત્તિઓમાં આપણે વ્યસ્ત રહીએ છીએ કે પ્રતિભાવ આપીએ છીએ તે આપણું વર્તન છે. વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અથવા જ્ઞાન મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વિશિષ્ટ પદ્ધતિ છે. મનોવિજ્ઞાનની લાક્ષણિકતાઓ જણાવો. તો મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન એ વર્તનના એક વિજ્ઞાન છે. 9મા નંબરનો પ્રશ્ન છે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારે અને કોના દ્વારા મળ્યો? તો 1879માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં વિલ્હેમ વુન્ટ દ્વારા સ્થાપવામાં આવેલી પ્રયોગશાળાથી મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો. મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો. તો મિત્રો એના ધ્યેયો છે વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ. કયા સાલથી તાત્વિક પ્રશ્નોની શરૂઆત થઈ? ઈસવીસન 1600 થી. લિપ્ઝિગ શહેરમાં કોણે પ્રયોગશાળા સ્થાપી? તો જવાબ છે મિત્રો વિલ્હેમ વુન્ટે. કેમ્બ્રિજ મેસેચ્યુટ્સમાં કોણે પ્રયોગશાળા સ્થાપી? તો અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સે. વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વિલ્હેમ વુન્ટને. મનની રચના સમજવા માટે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કોણે કર્યો છે? વિલ્હેમ વુન્ટ અને તેમના સાથીદારોએ. કઈ સદીની શરૂઆતમાં જર્મનીમાં રચનાવાદની સામે સમષ્ટિવાદનો અભિગમ ઉદભવ્યો? તો જવાબ છે મિત્રો 20મી સદીમાં. સમષ્ટિવાદ અભિગમનો કોનો મુખ્ય ફાળો હતો? તો વર્ધીમર, કોલહર અને ગુપ્તાનો. મનોવિજ્ઞાનના વિષયવસ્તુ તરીકે મન અને ચેતનાનો વિરોધ કોણે કર્યો છે? જ્હોન બી વોટસને. કયા સિદ્ધાંતની વોટસન ઉપર ઊંડી અસર હતી? તો જવાબ છે મિત્રો શાસ્ત્રીય અભિસંધાન. વર્તનવાદનો અભિગમ કોણે શરૂ કર્યો? જ્હોન બી વોટસને. માનવવાદી અભિગમ કોણે શરૂ કર્યો? સિગમન્ડ ફ્રોઇડે. કુદરતની ઈચ્છા ઉપર કોણે ભાર મૂક્યો છે? કાર્લ રોજર્સ અને અબ્રાહમ માસ્લોએ. બોધાત્મક અભિગમ મનોવિજ્ઞાનમાં ક્યારે વિકસ્યો? તો 20મી સદીના ઉત્તરાર્ધમાં. ભારતમાં મનોવિજ્ઞાનનો ઉદ્ભવ ક્યારે અને કોના દ્વારા થયો? જવાબ છે મિત્રો 1905માં ભોજેન્દ્રનાથ સિંહ દ્વારા કોલકાતા યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા શરૂ કરવામાં આવી અને એમાં મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયો. કોલકાતા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનનો વિભાગ ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો ઈસવીસન 1916માં ડોક્ટર N. ગુપ્તાના અધ્યક્ષપદ નીચે. સામાજિક મનોવિજ્ઞાન પર પ્રથમ પુસ્તક કોણે પ્રસિદ્ધ કર્યું? તો 1928માં N. સેન ગુપ્તાએ અને રાધા કમલ મુખર્જીએ. બ્યુરો ઓફ સાયકોલોજીની સ્થાપના ક્યારે થઈ? તો જવાબ છે મિત્રો 1954માં અલ્હાબાદમાં આની સ્થાપના થઈ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ એટલે કે NIMHANS ની સ્થાપના ક્યારે થઈ? તો જવાબ છે મિત્રો 1954માં બેંગ્લોરની અંદર. માનસિક રોગની હોસ્પિટલ સૌપ્રથમ ક્યાં શરૂ કરવામાં આવી? 1962માં રાંચી. નેશનલ એકેડેમી ઓફ સાયકોલોજીની ભારતમાં સ્થાપના ક્યારે થઈ? 1989. હરિયાણાના ગુડગાંવમાં નેશનલ બ્રેન રિસર્ચ સેન્ટર NBRC ક્યારે સ્થપાયું? 1997. ગુજરાતમાં મનોવિજ્ઞાન વિભાગ ક્યારે અને ક્યાં શરૂ કરવામાં આવ્યો? તો વડોદરામાં 1935માં. ક્લિનિકલ અને કાઉન્સેલિંગ સેન્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું? ક્યારે? તો જવાબ છે મિત્રો 1954માં. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મનોવિજ્ઞાનનું અનુસ્નાતક કેન્દ્ર ક્યારે અને ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો જવાબ છે મિત્રો નવસારીની ગારડા કોલેજમાં ઈસવીસન 1952. ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ ક્યારે શરૂ કરાયો? તો જવાબ છે મિત્રો 1954માં. ગુજરાતમાં માનસિક રોગીઓ માટેની હોસ્પિટલ ક્યાં શરૂ કરવામાં આવી અને ક્યારે? 18મી સદીના અંત અને 19મી સદીની શરૂઆતમાં વડોદરા અને અમદાવાદમાં શરૂ કરવામાં આવી. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન અટીરાની સ્થાપના ક્યાં કરવામાં આવી? તો જવાબ છે મિત્રો અમદાવાદમાં.
કયા અભિગમમાં રંગસૂત્રો, જનીન તત્વો, ગ્રંથિઓના રસસ્ત્રાવો, ચેતા પ્રવાહો, શરીર રચના, જ્ઞાનેન્દ્રિયો, સ્નાયુતંત્ર, કર્મેન્દ્રિયનો આધાર લેવામાં આવે છે? તો જૈવીય અભિગમ માનવ વર્તનમાં. મનોવિજ્ઞાનને વર્તનના વિજ્ઞાન તરીકે કોણે ઓળખાવ્યું છે? જે.બી. વોટ્સને. મનોવિશ્લેષણવાદી એટલે કે મનોગયાત્મક અભિગમ તરીકે કોણ જાણીતું છે? તો જવાબ છે મિત્રો સિગ્મન્ડ ફ્રોઈડ. મનોમાપન લક્ષી બુદ્ધિ કસોટીઓ કોણે રચેલી છે? આલ્ફ્રેડ બીને અને સાયમને. મનોવિકૃતિઓના નિદાન, ઉપચાર અને અટકાવવા સાથે કોણ સંકળાયેલું છે? તો જવાબ છે મિત્રો ચિકિત્સા મનોવિજ્ઞાન. અભયમ હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન અને વૃદ્ધો માટેની હેલ્પલાઇન શાના ઉદાહરણો છે? તો જવાબ છે મિત્રો ચિકિત્સા મનોવિજ્ઞાન નિષ્ણાતોની સેવાના. માનવ સંસાધન વિકાસ એટલે કે HRD શું કાર્ય કરે છે? તો જવાબ છે મિત્રો આ ક્ષેત્રના કાર્યરત નિષ્ણાતો ભરતી, તાલીમ વગેરે બાબતો આપે છે. વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં ક્યાં સુધીના સમયગાળાને પહેલા વધારે મહત્વ આપવામાં આવતું હતું? તો મિત્રો શરૂઆતમાં બાલ્યાવસ્થા સુધીના સમયગાળાને મહત્વ આપવામાં આવતું હતું. હવે સમગ્ર જીવન ચક્રને સમાવી લેવામાં આવ્યું છે. મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો કયા કયા છે? તો બોધાત્મક મનોવિજ્ઞાન, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, રમત ગમતનું મનોવિજ્ઞાન, પર્યાવરણ લક્ષી મનોવિજ્ઞાન અને ગુણાશોધનનું મનોવિજ્ઞાન. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? સિગ્મન્ડ ફ્રોઈડ. દેશની સૌ પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવી? તો મિત્રો ગુજરાતના ગાંધીનગરમાં. સેકન્ડ નંબરનો પાર્ટ છે મિત્રો અને એના આન્સર આપણે જોઈએ. મનોવિજ્ઞાનમાં વિષય વસ્તુ વર્તનના અભ્યાસ માટે કેટલી પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે? તો ટોટલ 6 પદ્ધતિઓ છે. નિરીક્ષણ પદ્ધતિ, દીર્ઘકાલીન કે સમકાલીન કે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ. ત્રીજા નંબરમાં છે મિત્રો પ્રયોગ પદ્ધતિ. ચોથી છે પ્રશ્નાવલી પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ અને મનોવૈજ્ઞાનિક કસોટી. મનોવિજ્ઞાનમાં કઈ પદ્ધતિ દ્વારા સૌથી સરળ રીતે માહિતી મળે છે? તો નિરીક્ષણ પદ્ધતિ દ્વારા. નિરીક્ષણની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. તો નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓના કાર્યક્રમના સંદર્ભમાં અભ્યાસ. તો વ્યાખ્યા છે ઓક્સફર્ડ કાઉન્સિલ ડિક્શનરીએ આપેલી છે. આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવવાનો ક્રમ બંધ કરવામાં આવેલો અભ્યાસ એટલે નિરીક્ષણ. તો આ યંગે આપેલી છે. સમાજની જીવન પરિસ્થિતિનો આંખો દ્વારા હેતુપૂર્વક કરવામાં આવેલું વિશ્લેષણ એટલે નિરીક્ષણ. આ વ્યાખ્યા છે મિત્રો ડીએન શ્રીવાસ્તવે આપેલી છે. નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો જોઈએ તો આંતર નિરીક્ષણ, કુદરતી નિરીક્ષણ, વ્યવસ્થિત નિરીક્ષણ અને ક્ષેત્ર નિરીક્ષણ. કઈ પદ્ધતિ અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખાય છે? તો જવાબ છે મિત્રો કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. કઈ પદ્ધતિમાં એક બાજુથી જોઈ શકાય તેવા પડદાનો ઉપયોગ થાય છે? કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. કઈ પદ્ધતિ દ્વારા ફક્ત તત્કાલીન બનતી ઘટનાઓનો જ અભ્યાસ થઈ શકે છે? તો ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ. લાંબા સમયગાળા માટે અભ્યાસ કરવાના હોય ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? દીર્ઘકાલીન પદ્ધતિ. કઈ પદ્ધતિ અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ તરીકે પણ જાણીતી છે? તો જવાબ છે મિત્રો સમકાલીન અભ્યાસ પદ્ધતિ. કઈ પદ્ધતિ એ મનોવિજ્ઞાનનું હાર્દ છે? પ્રયોગ પદ્ધતિ. પ્રયોગ પદ્ધતિને કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. તો પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે જરૂરી નિયંત્રણ મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે. આ વ્યાખ્યા છે મિત્રો ટિશ્નરે આપેલી છે. પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જન્મ પરિવર્તન થઈ શકે. કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? જવાબ છે મિત્રો વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં. મુલાકાત પદ્ધતિની કેટલીક વ્યાખ્યાઓ મિત્રો જોઈએ. તો પહેલી વ્યાખ્યા છે મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે જે ગુડ અને હટે આપી છે. મુલાકાત એક એવી અંગત પરિસ્થિતિ છે જેમાં મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોના ઉત્તર આપે છે. કર્લિંગરે વ્યાખ્યા આપી છે. મુલાકાત એ મુલાકાત લેનાર અને મુલાકાત આપનારના મૌખિક વિચારોનું આદાન પ્રદાન છે. આ વ્યાખ્યા કોની છે? તો જવાબ છે મિત્રો મેકોબી અને મેકોબી. કઈ કસોટી એ વ્યક્તિના વર્તન લક્ષણો કે વર્તનના વિવિધ સ્વરૂપોનું માપન કરે છે? તો મનોવૈજ્ઞાનિક કસોટી. મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. તો વ્યાખ્યા છે અનાસ્ટસીએ આપેલી છે. મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓ, લક્ષણો કે વિશેષતાઓનું પરિમાણાત્મક માપન કરવાની પ્રવિધિ છે. બીને વ્યાખ્યા આપી છે મનોવૈજ્ઞાનિક કસોટી એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત. આ વ્યાખ્યા છે મિત્રો ક્રોનબેકે આપેલી છે. મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો જણાવો. તો વર્તનના નમૂનાનું માપન, પ્રામાણિકતાનું માપન, માનાંકોનું માપન, વસ્તુલક્ષીતાનું માપન,
યથાર્થતા અને વિશ્વસનીયતા. માનાંકો એટલે શું? તો જવાબ છે મિત્રો, માનાંકો એટલે કસોટીના સમધારણ કે સરેરાશ કાઢવો. વિશ્વસનીયતા એટલે મિત્રો કસોટીના પરિણામોમાં સાતત્યતા, સુસંગતતા. અહીંયા મિત્રો પાઠ નંબર 3 ના પ્રશ્નો જોઈશું. વૃદ્ધિની વ્યાખ્યાઓ. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો. ક્રો અને ક્રોએ આપેલી વ્યાખ્યા છે. વૃદ્ધિ એ શારીરિક પરિવર્તનમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એ કોષીય ગુણાકાર છે. આ ફ્રેન્ડે આપેલી છે. વૃદ્ધિની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે? તો જવાબ છે મિત્રો ગર્ભાવસ્થાથી. વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ અને પ્રજ્ઞાત્મક ફેરફારો એટલે વિકાસ. મિત્રો વિકાસની વ્યાખ્યા એલિઝાબેથ હરલોકે આપેલી છે. વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પણ છે. આ સ્કિનરે આપેલી વ્યાખ્યા છે. ક્રો અને ક્રોના મંતવ્ય પ્રમાણે સમગ્ર દેહ તંત્રમાં થતો ફેરફાર એ વિકાસ છે. શારીરિક ફેરફારોની સાથે સાથે શરીરમાં થતા જૈવ રાસાયણિક ફેરફારોને પણ વિકાસ કહેવામાં આવે છે. પરિપક્વતા એટલે શું? તો જવાબ છે મિત્રો પરિપક્વતા એટલે જીવંત પ્રાણીઓના વિવિધ અંગ ઉપાંગોમાં સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કુદરતી પ્રક્રિયા. કેટલા વર્ષે વ્યક્તિ પુખ્ત થઈ જાય છે એવું કહેવાય છે? તો જવાબ છે મિત્રો 18 થી 21 વર્ષ. કેટલા દિવસે બાળક જન્મ પામવા પરિપક્વ બને છે? તો 280 દિવસ. બાળક કેટલા માસે પકડતા શીખે છે? તો 6 માસે. વ્યક્તિગત વિકાસ ભિન્નતાનું કારણ શું છે? તો વારસો અને પર્યાવરણ. વિકાસને અસર કરતા મુખ્ય પરિબળો કેટલા છે? તો 2, વારસો અને પર્યાવરણ. વારસો એટલે શું? તો એક પેઢીમાંથી બીજી પેઢીને મળતા જૈવિક લક્ષણો એટલે વારસો અથવા અનુવંશ. ગર્ભાધાન સમયે માતા પિતા પાસેથી સંતાનને કેટલા રંગસૂત્રોમાં જનીન તત્વો મળે છે? તો 23 એમ કુલ 46. દરેક રંગસૂત્રોમાં કેટલા જનીન તત્વો રહેલા હોય છે? તો મિત્રો 3000 કરતા વધારે જનીન તત્વો રહેલા છે. વારસાને કેટલા વિભાગમાં વહેંચી શકાય છે? તો વારસાને 2 વિભાગમાં વહેંચી શકાય છે, અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો અને બીજો છે પ્રગટ અથવા પ્રભાવી વારસો. વિકાસ મહદઅંશે શેના ઉપર આધારિત રાખે છે? તો જનીન તત્વો. જનીન તત્વો સ્વરૂપે કયા કયા રોગો વારસામાં મળે છે? તો શરીર વધવું, ડાયાબિટીસ, હૃદય રોગ વગેરે. દુર્ગાનંદ સિન્હાએ બાળકના વિકાસના કેટલા વિભાગો પાડ્યા છે અને કયા કયા? તો ટોટલ 3 વિભાગ પાડેલા છે, ગઢ, શાળા અને સમવયસ્ક. વ્યક્તિના જીવનકાળ દરમિયાન વ્યક્તિને ભય અવસ્થાઓ બદલાય તેમ તેમ પર્યાવરણ પણ બદલાઈ શકે છે. 21મો પ્રશ્ન છે, વારસો, પર્યાવરણ અને વાતાવરણના કારણે બાળકના વિકાસમાં પણ ભિન્નતા જોવા મળે છે. જન્મથી 12 વર્ષ સુધીના તબક્કાને જીન પિયાજે કેટલા તબક્કામાં વહેંચ્યા છે? તો ટોટલ 4 તબક્કામાં. નૈતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે? કોહલબર્ગે. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ફ્રોઈડે. વ્યક્તિ વિકાસની 4 અવસ્થાઓ જણાવો. તો મુખ કેન્દ્રીય અવસ્થા, ઉદા કેન્દ્રીય અવસ્થા, શિશ્ન કેન્દ્ર અવસ્થા અને સુપ્ત અવસ્થા. માનવ ઉત્ક્રાંતિના 3 સીમા સ્તંભો કયા છે? તો જવાબ છે મિત્રો દ્વિપગીપણું, મગજનો વિકાસ અને ભાષાનો વિકાસ. બાળકના વિકાસ માટેનું સમયપત્રક કોણે પૂરું પાડ્યું છે? તો જૈવિક વારસાએ. માનવ શરીરમાં કેટલા રંગસૂત્રો હોય છે? તો 23 રંગસૂત્રો. સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા આ રંગસૂત્રો કોના જેવા લાગે છે? તો મિત્રો 46 23 જોડ બને છે અને રંગીન મણકા પરોવાયેલા લાંબા દોરડા જેવા લાગે છે. અહીંયા મિત્રો દોરડા ધ્યાનમાં લેશો. ડીએનએ કોના કેન્દ્રમાં હોય છે? તેને શું કહે છે અને શેના બનેલા હોય છે? તો ડીએનએ છે મિત્રો પ્રજનન કોષના કેન્દ્રમાં હોય છે. તે ન્યુક્લિક એસિડ કહેવામાં આવે છે અને તે રાસાયણિક પરમાણુના બનેલા છે. ડીએનએ નું મુખ્ય કાર્ય શું છે? તો પ્રોટીનનું રાસાયણિક ઉત્પાદન કરવાનું. સ્ત્રીના પ્રજનન અને પુરુષના પ્રજનન કોષોને શું કહેવામાં આવે છે? સ્ત્રીના પ્રજનન કોષોને અંડકોષ અથવા અંડાશય તેમજ પુરુષના પ્રજનન કોષોને શુક્રકોષ અથવા શુક્રાશય કહેવામાં આવે છે. મુખ કેન્દ્રીય અવસ્થાનો સમયગાળો તો જન્મથી 1.5 થી 2 વર્ષ. ઉદા કેન્દ્રીય અવસ્થા ક્યારે વિકસે છે? 2 થી 3 વર્ષે. કઈ અવસ્થામાં બાળકની કામશક્તિનો વિકાસ થાય છે? શિશ્ન કેન્દ્રીય અવસ્થામાં. સુપ્ત અવસ્થા બાળકમાં કેટલા વર્ષે વિકસે છે? 6 થી 12. કઈ અવસ્થામાં સજાતીય મિત્રો સાથે રહેવાનું બાળક પસંદ કરે છે? સુપ્ત અવસ્થામાં. પુખ્ત અવસ્થા ક્યાંથી શરૂ થાય છે? તરુણાવસ્થાથી. કોના મતે બાળક પુખ્ત અવસ્થામાં વિજાતીય વ્યક્તિ તરીકે આકર્ષાય છે? તો ફ્રોઈડના મતે. જીવન વિકાસ તબક્કાનો સિદ્ધાંત કોને આપ્યો છે? તો એરિકસને, જે અમેરિકન મનોવૈજ્ઞાનિક છે. કોના મત મુજબ જીવન વિકાસની પ્રક્રિયાને 8 તબક્કામાં વહેંચી શકાય છે? તો જવાબ છે મિત્રો એરિકસન, જે અમેરિકન મનોવૈજ્ઞાનિક છે. પાઠ નંબર 4 ના પ્રશ્નો જોઈએ.
ચાર્લ્સ ડાર્વિને 1859માં કયું પુસ્તક પ્રકાશિત કર્યું? તો જવાબ છે મિત્રો ધ ઓરિજિન ઓફ ધ સ્પેસીસ. માનવ ઉત્ક્રાંતિના 3 સીમા સ્તંભો કયા છે? ત્રિપગીપણું, મગજનો વિકાસ, ભાષાનો વિકાસ. પુરુષના શુક્રકોષનું 23મું રંગસૂત્ર કેવું હોય છે? તો 23મું રંગસૂત્ર કાં તો લાંબુ એક્સ પ્રકારનું અથવા તો તેનાથી 1/3 કદ નાનું વાય પ્રકારનું હોય છે. પ્રજનન કોષોમાં બાળક છોકરી અને છોકરો હશે તે કેવી રીતના ખબર પડે છે? તો 23મું રંગસૂત્રની જોડ XX બને તો જન્મનાર બાળક છોકરી હશે, અને જો XY પ્રકારની જોડ બને તો જન્મનાર બાળક છે એ છોકરો હશે તેવું કહેવાય છે. બાળકની જાતિ નક્કી કરવામાં કોનું રંગસૂત્ર નિર્ણાયક બને છે? તો પુરુષનો પ્રજનન કોષનું રંગસૂત્ર વાય. જીનોટાઇપ કોને કહેવામાં આવે છે? તો બાળકોને માતા પિતા દ્વારા વારસામાં મળેલા પૂર્ણ જનીન તત્વોના સમૂહને જીનોટાઇપ કહે છે. ફિનોટાઇપ કોને કહેવામાં આવે છે? તો વ્યક્તિના શરીરનું બંધારણ, આંખોનો રંગ, વાળનો રંગ, ચામડીનો રંગ વગેરે જેવા અવલોકિત લક્ષણોના સમૂહને. વાર્તાનિક જનીનશાસ્ત્ર કોને કહે છે? તો બુદ્ધિ કે માનસિક વિકૃતિઓ જેવા વાર્તાનિક લક્ષણોના જૈવિક આધારોની સમજૂતી આપતા અભ્યાસ ક્ષેત્રને વાર્તાનિક જનીનશાસ્ત્ર કહેવામાં આવે છે. શરીરની દરેક પ્રક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો ચેતાતંત્ર. ચેતાતંત્રના મુખ્ય કેટલા ભાગ છે? તો 2 છે, કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિઘ ચેતાતંત્ર. કેન્દ્રીય ચેતાતંત્ર છે મિત્રો મગજ કરોડરજ્જુનું બનેલું છે. કેન્દ્રીય ચેતાતંત્રનું કાર્ય શું છે? તો મગજ તરફ આવતા સંદેશાઓ, વિચાર પ્રક્રિયાઓ, નિર્ણય પ્રક્રિયા તેમજ શરીરના જુદા જુદા અવયવો તરફ જતા સંદેશાઓને સંકલિત કરવાનું કામ કરે છે. પુખ્ત વયના માનવીના મગજનું વજન કેટલું હોય છે? તો 1.36 કિલોગ્રામ. મગજ લગભગ 10 અબજ ચેતાકોષો ધરાવે છે. મગજ 2 સરખા અડધિયામાં વહેંચાયેલું છે જેને મગજના ગોળાર્ધો કહેવામાં આવે છે. મસ્તિષ્ક છાલ શેની બનેલી છે? તો ચેતાકોષોને ભૂખરા રંગના હોય છે. મગજ કેટલા વિભાગમાં વહેંચાયેલું છે? તો 3. નાનું મગજ અને મગજ સ્કંદ, સીમાવર્તી તંત્ર અને ત્રીજું છે મોટું મગજ અથવા મસ્તિષ્ક છાલ. મગજ સ્કંદની ટોચ ઉપર ચેતાકોષોના ઝુમખાનો બનેલો પિંડ આકારના અવયવને શું કહે છે? થેલેમસ. હાઇપોથેલેમસ કઈ ગ્રંથિઓની પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરે છે? અંતઃસ્રાવી ગ્રંથિઓ. ભૂખ, તરસ, જાતીયતા જેવી પ્રેરણાઓ તેમજ આવેદાત્મક વર્તનમાં થતી શારીરિક પ્રક્રિયાનું નિયમન કોણ કરે છે? હાઇપોથેલેમસ. વાણીનું નિયંત્રણ કયા ગોળાર્ધમાં થાય છે? તો જવાબ છે મિત્રો મગજના ડાબા ગોળાર્ધ. પગમાં કે હાથમાં લકવાની અસર ક્યારે થઈ શકે છે? તો જવાબ છે મિત્રો કરોડરજ્જુની ચેતનાઓને ઈજા થાય ત્યારે. કરોડરજ્જુ શરીરની કોની સાથે સંકળાયેલું છે? તો મગજ સાથે. મસ્તિષ્ક છાલ ઉપર એક ઊભી ખાંચ હોય છે તેને શું કહેવામાં આવે છે? મધ્યસ્થ ખાંચ કે રોનાલ્ડોની ખાંચ. કટોકટીની પરિસ્થિતિમાં કોઈ ઘટનાઓનો સામનો કરવા માટે કયું તંત્ર ઉપયોગી બને છે? અનુકંપી તંત્ર. હૃદયના ધબકારા, વાંચો, શ્વાસ તેમજ રક્ત પ્રવાહ જેવી ક્રિયાઓને કોણ સામાન્ય બનાવે છે? તો પરાનુકંપી તંત્ર. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કોના સંયોજનથી કામ કરે છે? હાઇપોથેલેમસ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના રસસ્ત્રાવને શરીરના જુદા જુદા અવયવ અને તંત્રો સુધી કોણ પહોંચાડે છે? રુધિરાભિસરણ તંત્ર. મસ્તિષ્ક ગ્રંથિ ક્યાં આવેલી છે? તો મગજના અંદરના ભાગમાં અને તેનું કદ વાળના દાણા જેવું હોય છે. કઈ ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે? મસ્તિષ્ક ગ્રંથિ. અગ્રસ્ત ગ્રંથિના રસસ્ત્રાવ શેના ઉપર અસર કરે છે? તો જવાબ છે મિત્રો ચયાપચયની ક્રિયા, બુદ્ધિ, ઊંચાઈ, જાતીય વિકાસ, પ્રજનનની ક્રિયા તેમજ ચેતાતંત્ર ઉપર અસર કરે છે. અગ્ર મસ્તિષ્ક ગ્રંથિમાંથી કયા સ્ત્રાવો ઝરે છે? તો થાઇરોઇડ, એડ્રીનોકોર્ટિકોટ્રોફિક, લેક્ટોજેનિક, લ્યુટી અને નાઇઝિન. કંઠ ગ્રંથિને ઉદ્દીપ્ત કરવાનું કાર્ય કોણ કરે છે? થાઇરોટ્રોફિક. સ્તન અને દુગ્ધ ગ્રંથિઓના સ્ત્રાવને મદદરૂપ કોણ કરે છે? લેક્ટોજેનિક સ્ત્રાવ. સ્ત્રી અને પુરુષના ગૌણ જાતીય લક્ષણોના વિકાસમાં કોણ મહત્વનો ભાગ ભજવે છે? તો લ્યુટીનાઇઝિંગ સ્ત્રાવ. લોહીનું દબાણ અને પેશાબનું દબાણ કોના અસરથી વધે છે? પિચ્યુટરી સ્ત્રાવના મદદથી. પશ્વ મસ્તિષ્ક ગ્રંથિમાંથી કયા સ્ત્રાવો ઝરે છે? તો ઓક્સિટોસિન, વેસોપ્રેસિન તેમજ એન્ટીડ્યુરેટિક સ્ત્રાવો ઝરે છે. ગર્ભાવસ્થાના અંતિમ સમયમાં પ્રસંગમાં વિલંબ થાય ત્યારે કયા સ્ત્રાવનું ઇન્જેક્શન આપવામાં આવે છે? તો જવાબ છે મિત્રો પિચ્યુટરીન સ્ત્રાવનું. કોના કારણે પેશાબનો દર અને પેશાબનું પ્રમાણ 10 ગણું વધી જાય છે? એન્ટીડ્યુરેટિક સ્ત્રાવના કારણે. કંઠ ગ્રંથિ ક્યાં આવેલી છે? તેમાંથી કયો સ્ત્રાવ ઝરે છે અને તેનો આકાર કેવો છે? તો ગળાના નીચેના ભાગમાં આગળની બાજુ આવેલો છે. તેનો આકાર પતંગિયા જેવો છે. તેમાંથી થાઇરોક્સિન નામનો સ્ત્રાવ ઝરે છે. કયા સ્ત્રાવનું અહીંયા મિત્રો સ્ત્રાવ જોઈશું. કયા સ્ત્રાવનું પ્રમાણ ઘટી જાય તો બાળકનું કદ વધતું નથી?
તો જવાબ છે મિત્રો હાઇપોથાઇરોડિઝમ અલ્પસ્રાવ, જે મિત્રો થાઇરોક્સિન તરીકે ઓળખાય છે. શરીરના નીચેના ભાગમાં બંને મૂત્રપિંડોની સહેજ ઉપર કઈ ગ્રંથિ આવેલી છે? એડ્રિનલ ગ્રંથિ. એડ્રિનલ ગ્રંથિમાં કયા સ્ત્રાવ ઝરે છે? તો એપિનેફ્રાઇન અને નોર એપિનેફ્રાઇન. લોહીમાં ખાંડનું પ્રમાણ વધારે અને હૃદયના ધબકારો પણ ઝડપી બનાવે છે? તો એપિનેફ્રાઇન અને નોર એપિનેફ્રાઇન સ્ત્રાવ. કયા ગ્રંથિના રસસ્ત્રાવ ઘટી જતા વ્યક્તિ થાકી જાય છે, નિરુત્સાહી બની જાય છે, તેમાં સ્વભાવ ચીડિયો બની જાય છે? એડ્રિનલ ગ્રંથિ. સ્વાદુપિંડી ગ્રંથિ ક્યાં આવેલી છે? તો નાના આંતરડા અને જઠરની વચ્ચેના વળાંક. શરીરમાં ઇન્સ્યુલિન કોણ ઉત્પન્ન કરે છે? સ્વાદુપિંડ ગ્રંથિ. ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે અને ઘટે તો શું થાય છે? તો શરીરમાં ઇન્સ્યુલિન વધે તો શર્કરાનું પ્રમાણ એટલે કે શર્કરાનું પ્રમાણ ઘટે છે અને ઇન્સ્યુલિન ઘટે તો શર્કરાનું પ્રમાણ વધે છે. મધુપ્રમેહનો દર્દી ક્યારે બને છે? તો સ્વાદુપિંડી ગ્રંથિમાં જરૂરી પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન ન થાય ત્યારે લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારે રહે છે અને મધુપ્રમેહનો દર્દી થાય છે. મધુપ્રમેહના દર્દીને શર્કરાના પાચન માટે શું કરવું પડે છે? તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે. જાતીય ગ્રંથિઓ કઈ છે? પુરુષમાં શુક્રપિંડ એટલે કે શુક્રાશય અને સ્ત્રીઓમાં બીજાશય એટલે કે અંડાશય. પુરુષોમાં જાતીય ગ્રંથિમાંથી અને સ્ત્રીઓમાં જાતીય ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ ઝરે છે? તો પુરુષમાં ટેસ્ટોસ્ટેરોઇન અને સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના સ્ત્રાવ ઝરે છે. 5મા નંબરનો પાઠ જોઈ લઈશું મિત્રો. બોધાત્મક મનોવિજ્ઞાનનો વિકાસ ક્યારે થયો છે? તો 1950ના સમયગાળામાં. બોધન કોને કહેવાય? તો સામાન્ય રીતે બોધન એટલે જાણવાની ક્રિયા. બોધનની થોડીક વ્યાખ્યાઓ છે. માહિતી, પ્રક્રિયાકરણ, સ્મૃતિ અને પ્રત્યક્ષીકરણ જેવી માનસિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી છે. આ વ્યાખ્યા છે એટકિન્સન અને એટકિન્સન તેમજ સ્મિથ અને હિલગાર્ડે આપેલી છે. વિચારો, લાગણીઓ અને પ્રેરકો જેને આપણામાંના દરેક અંગત રીતે અનુભવે છે પરંતુ તેને પ્રત્યક્ષ રીતે જોઈ શકાતા નથી, તેને બોધાત્મક પ્રક્રિયાઓ કહે છે. આ કસિન અને સેન્ટ્રોકે આપેલું છે. કયો અભિગમ મગજની ચેતાકીય ઘટનાઓની સ્પષ્ટ સમજૂતી આપતો નથી? તો માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ. પ્રથમ આધુનિક કોમ્પ્યુટરની રચના કોના દ્વારા અને ક્યારે કરવામાં આવી? તો જ્હોન વોન ન્યુમેન દ્વારા 1940ના દાયકાના અંતમાં. માનવ મન અને કોમ્પ્યુટર પ્રોસેસિંગ સિસ્ટમની તુલનાના પ્રણેતા કોણ છે? હર્બર્ટ સિમન. વિચારણાની કેટલીક વ્યાખ્યા જોઈએ તો વિચારણા એક પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે જેનો પ્રારંભ વ્યક્તિ સામે ઉપસ્થિત કોઈ સમસ્યાથી થાય છે. આ મિત્રો વોરાની વ્યાખ્યા આપી છે. વિચારણા એક એવી માનસિક પ્રક્રિયા છે જે ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરે છે. આ સિલ્વરમેને આપેલી વ્યાખ્યા છે. વ્યક્તિ જ્યારે કોઈ માહિતીનો પ્રક્રિયાકરણ કરતો હોય અને બીજાઓ તરફથી માહિતીનો પ્રત્યય કરતો હોય ત્યારે કહી શકાય કે મગજમાં કોઈ વિચારણા ચાલી રહી છે. આ વ્યાખ્યા શિકારેલી અને મેયરે આપેલી છે. વિચારણાના લક્ષણો જણાવો. તો વિચારણાની શરૂઆત સમસ્યાથી થાય છે. તે પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. તેમાં પ્રયત્નોની ભૂલની પ્રક્રિયા જોવા મળે છે. મોટા ભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય છે. તે શોધખોરોની માનસિક પ્રક્રિયા છે. પ્રત્યયો કે સંકલ્પના કોને કહે છે? તો જવાબ છે મિત્રો કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે ઘટનાઓના સમૂહને તેના લક્ષણો કે ગુણધર્મને આધારે રજૂ કરી શકાય તેવી રીતે વર્ગીકૃત કરીને નામ આપવું તેને મનોવિજ્ઞાનમાં પ્રત્યય કે સંકલ્પના કહે છે. અમુક નિયમો અનુસાર લક્ષણોનો પરસ્પર મિલન કે ગોઠાણ એટલે સંકલ્પના. આ મિત્રો વ્યાખ્યા છે હુલ્સ, ઇગેથ અને દીકે આપેલી છે 1980માં. સંકલ્પના એક માનસિક શ્રેણી છે જેના માધ્યમથી વસ્તુઓ, ઘટનાઓ અને વિશેષતાઓનું કોઈ નિયમ અંતઃગ્રહ સમૂહીકરણ કરવામાં આવે છે. સેન્ટ્રોકે આપેલી વ્યાખ્યા છે. કોના માધ્યમથી વ્યક્તિ પોતાના વિચારોને ક્રમબદ્ધ કરે છે અને તર્ક વિતર્કના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચે છે? તો તર્ક ક્રિયા. તર્ક કેટલા પ્રકારના છે? કયા કયા? 2 પ્રકારના, નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી. સમસ્યા એટલે શું? તો સમસ્યા એક એવી પરિસ્થિતિ છે જેમાં લક્ષ્ય સુધી પહોંચવા માટે અમુક બાબતો અવરોધ પેદા કરે છે. સમસ્યા ઉકેલનો અર્થ એ છે કે અવરોધોને દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારોની પ્રક્રિયાનો ઉપયોગ કરવો. આ મિત્રો વિટિંગ અને વિલિયમ્સે આપેલી વ્યાખ્યા છે. સમસ્યા ઉકેલવામાં વિભિન્ન પ્રતિક્રિયાઓ કરવી કે તેમાંથી સાચી પ્રતિક્રિયાને પસંદ કરવી તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે જેને ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે છે. આ બેરોને આપેલી વ્યાખ્યા છે. અલ્ગોરિધમ એટલે શું? તો આ એક એવી વ્યૂહરચના છે કે જે તરત કે થોડા સમય બાદ કોઈ સમસ્યાના ઉકેલની ખાતરી આપે છે. નિર્ધારણ એટલે પ્રાપ્ત માહિતીને આધારે વસ્તુઓ, લોકો, પરિસ્થિતિઓ કે ઘટનાઓ વિશે અભિપ્રાયો બાંધવાની, નિષ્કર્ષ તારવવાની કે સમીક્ષા મૂલ્યાંકન કરવાની ક્રિયા. આ વ્યાખ્યા છે મિશ્ર, બ્રુટા અને ત્રિપાઠીએ આપેલી છે. નિર્ણય પ્રક્રિયા એક પ્રકારની સમસ્યા ઉકેલની પ્રક્રિયા છે જેમાં આપની સમક્ષ કેટલાક વિકલ્પો હોય છે
અને તેમાંથી આપણે કોઈ એક વિકલ્પને પસંદ કરવો પડે છે. આ વ્યાખ્યા મોર્ગન તથા અન્યએ આપેલી છે 1986 માં. નિર્ણય પ્રક્રિયામાં વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેમાંથી અમુક વિકલ્પોને પસંદ કરવામાં આવે છે. સેન્ટ્રોકે આપેલી છે. કલ્પના એટલે સંવેદનિક માહિતીની સીધી મદદ લીધા વિના વસ્તુઓ કે ઘટનાઓને મનમાં સર્જવાની બોધાત્મક ક્રિયા. સર્જનાત્મક વિચારણા અથવા સર્જનાત્મક એ કોઈ વ્યક્તિને એવી ક્ષમતાને કહી શકાય કે જેનાથી તે વ્યક્તિ અસ્તિત્વમાં ન હોય તેવી અને નવીન ચીજો, રચનાઓ કે વિચારોને જન્મ આપે છે. આ વ્યાખ્યા મિત્રો ડ્રેવ અને ડ્રોલે આપેલી છે 1956. છેલ્લો પ્રશ્ન છે સર્જનાત્મકતાના સોપાનો જણાવો. તો તૈયારી, સેવન, વિચારોનો જબકાર અને મૂલ્યાંકન. તો અહીંયા મિત્રો આપણે ધોરણ 11 મનોવિજ્ઞાનના 1 થી 5 પાઠના વન લાઇનર ક્વેશ્ચન જોયા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા ભાગમાં મિત્રો વાત કરીશું પાઠ નંબર 6 થી 10 ના વન લાઇનર ક્વેશ્ચન અને તેના જવાબો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો.